આજે આપણે નવો બ્લોગ લઈને આવ્યા છે તેમાં આપણે ઈદને ડાન્સ કરતા શીખવાના છે તે માટે બ્લોગમાં બનાવી રહેજો. હું હવે ઘૂઘરા લઈને આવું. આપણે ઘૂઘરા લાવી દીધા છે તે આપણે વિડીયોમાં બનાવ્યો. મિત્રો હવે ઈદની વાટમાં લાવી દીધી છે. આપણે એને વાટમાં પટ્ટી મરાવીએ, તેને ગરમ કરીએ તે પછી રમાડીએ. આપણે રમાડવાની એની નાખી. તો મિત્રો જોઈ શકો છો આપણે હિપ ડાન્સ કરે છે પણ એનાથી આવડતું નથી પણ આપણે એ શીખડાવવાનું છે. તો બ્લોગમાં બન્યા રહે. તો મિત્રો જોઈ શકો હીર બહુ પાવરમાં
અને આપણે ઘોડીને ટ્રેનિંગ કરતાં કરતાં આપણે ઘોડી જેવું થઈ ગયા છે. આપણે તો હોપી રહ્યા છે ને ઘોડી પાવરમાં છે. આવું બહુ એટલે ચાલી રહેતી રહી, ઊભી નહીં. બે સાઈડથી બે રહેતો તો ઊભી નહીં રહેતી. તો તમે વિચારી શકો છો કેટલી હીર પાવરમાં છે. તો આપણે એને કંઈ બી થાય તે આપણે ડાન્સિંગ પ્રેક્ટિસ તો આપવાની જ છે. આપણે કંઈ બી મહેનત કરવી પડે. તો જોઈ શકો છો આપણે હીરને કેવી રમાડી, એટલું બધું સારું. તમે ઓને રમાડવા શું કરો તમે એટલે કોમેન્ટમાં જણાવજો. મિત્રો તમે કહેજો કે આ હીરને ચેનલમાં આવવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં જણાવજો. હીર કારણ કે નિફાળ મારે છે ખૂબ. મિત્રો જણાવજો. મિત્રો તમે જોઈ શકો છો કેટલી પાવર બચે છે. માતાજી મિત્રો, આજનો વ્લોગ આટલા સુધી. મળીએ નવા વ્લોગ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. તો મળીએ નવા વ્લોગમાં.